નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ થીમ સાથે સંખેડા ખાતે કિશોરી મેળો યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંખેડા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી છોટાઉદેપુરના ICDSના સંકલન દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ થીમ સાથે કિશોર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કિશોરી મેળામાં બેટી બચાવો બેટી પઢાઓ થીમ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધામાં મહાનુભાવો દ્વારા દીકરીઓના ચિત્રોને 1 થી 5 નંબર આપવામાં આવ્યા હતા। સ્પર્ધાના વિજેતાઓને બેટી બચાવો બેટી પઢાઓ લોગોવાળો મગ તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ લીધેલ દીકરીઓને વોટર બોટલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દીકરાઓને હાઇજેનિક કિટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રીનાબેન ચૌધરી દ્વારા કિશોરીઓને સોશિયલ મીડિયાના ઉપયોગના ફાયદા ગેરફાયદા સમજાવ્યા હતા તથા IAS IPS બનવા માંગતી કિશોરીની તેની તૈયારી કરવા બાબત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત તાલુકા પ્રમુખ દીપિકાબેન દ્વારા કિશોરીને સ્વચ્છતા જાળવણી અંગે હાઇજેનિક વિષયક સમજ આપવામાં આવી હતી। CDPO શ્રી સ્વીટીબેન દ્વારા કિશોરીને ન્યુટ્રિશિયન અને પોષણ વિષયક માહિતી આપવામાં આવી હતી। જિલ્લા મિશન કોઓર્ડિનેટર શ્રી ચેતનાબેન વૈદ દ્વારા સરકારશ્રીની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી। કેન્દ્ર સંચાલક શ્રી ઇન્દિરાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશેની માહિતી અને PBSC સેન્ટરના કાઉન્સિલર શ્રી ગીતાબેન દ્વારા PBSC સેન્ટરની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં KGBBના વોર્ડન શ્રી ગીતાબેન રાઠવા, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજના કુરેશી શહેજાદ અહેમદ, સ્ટાફગણ OSC સેન્ટરના કેન્દ્ર સંચાલક, PBSC સેન્ટરના કાઉન્સિલર અને મોટી સંખ્યામાં કિશોરી ઉપસ્થિત રહી હતી।